આપણે જવાનું છે અત્યારે સફેદ રણ. પરમિશન ની અમે બે ભાઈ થઈને ખૂબ મહેનત કરી. ભૂરિયા કોઈ મીઠું જોયું ન હોય. સુનિલભાઈ તમને કઈક કચ્છના રણ વિશે બે શબ્દો કે. સુનિલભાઈ નો પોપટ થઈ ગયો. વ્હાઈટ રણ ને કહી દીધું છે બાય બાય. આજ આપણે હોટલ નું નથી ખાવાનું, હાથે રસોઈ બનાવીને જમવાનું છે. આની અંદર છે ને ખીચડી થાય છે વઘારેલી, પાપડ ને બધું તૈયાર થાય છે હવે. નમસ્કાર મિત્રો, તો આપણે આગળના વિડીયોમાં કાળો ડુંગર અને કચ્છ નો કાળો નાગ જેસલ તોરલ અને જેસલ તોરલની સમાધિના દર્શન કર્યા. તો હવે આપણે જઈ રહ્યા છીએ, મેં તમને કીધું એમ આપણે જવાનું છે અત્યારે સફેદ રણ. તો પાછા કન્ટિન્યુ જોડાયેલા રહ્યો, આપણે જઈ રહ્યા છીએ સફેદ રણ. ફાઇનલી મિત્રો આપણે સફેદ રણ એન્ટર થઈ ગયા છીએ. આપણે વ્હાઈટ રણ આવી ગયા છીએ અને ગાડી અંદર લઈ જવા માટે અહીંથી પાસ લેવો પડશે. એ પાસ અહીંયા આપણે સબરસ પાર્કિંગ બસ સ્ટેન્ડ લખ્યું ત્યાંથી આપણે લઈ લઈએ પછી જઈએ અંદર. અહીંયા પરમિટ લેવા માટેના ફોર્મ લેવા આવ્યા અહીંયા. તો હવે એ લોકો કે અમારે ભાઈ ફોર્મ પૂરા થઈ ગયા, તમે ઓનલાઈન તમારે જવું હોય તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો. નેટવર્ક આવું રહેવા છે, અહીં નેટવર્કનો બહુ ઇસ્યુ છે. તો શું કરવાનું હોય કાંઈ ખબર નહીં પડતી. આ લોકોનું કઈ રીતનું શેડ્યુલ છે કંઈ ખબર નહીં પડતી. મહા મુસીબતમાં મુકાણ હતા આજે છે ને. અમે જોયા વગરના રહે એવું થાત, પણ પરમિશનની અમે બે ભાઈ થઈને ખૂબ મહેનત કરી. બહુ મોટો ફાળો સુનિલભાઈ ભાલિયાનો છે. કેમ કે અમે છે ને અત્યારે 550 રૂપિયાનો ચાંદલો કર્યો છે બે ભાઈએ. પણ હવે જઈએ, હવે શું છે 550 રૂપિયા અમારા કેમના છે એ જોઈ. જોકે પરમિશન અમે લેવા ગયા હતા, ફોર્મ ફિલઅપ કરવાનું હોય એ ફોર્મ ભૂલી ગયા. ત્યાર પછી ફોર્મ ભૂલી ગયા પછી અમે પાછા મૂંઝાણા કે હવે શું કરશું. પછી ભાઈએ કીધું કે તમે ઓનલાઈન થતું હોય તો કરો. જો સારું નેટવર્ક નહોતું આવતું, પછી બધું નેટવર્ક ગોઈતું બે ભાઈ. અને જોવો તમે આ જોવો જાય છે આનંદ કરતા કરતા. તો હવે ફાઇનલી મળી ગયું છે બધું, ઓનલાઈન કરી નાખી છે. નેટવર્ક વેટવર્ક લાવીને પછી અમારા કાકાએ માસ્ટર માઇન્ડ થી ગળાવી દીધી ગાડી. લગભગ 30 ગાડી હતી, એમાંથી કાકાએ કાંઈ વાંધો નહીં, ચાલો હવે કચ્છના રણનો આપણે આનંદ માણીએ. આપણે કચ્છના રણની માલિપાર એન્ટર થઈ ગયા છો અને હવે તમને જે દેખાય એ બધું સફેદ રણ. આ સફેદ રણ છે મિત્રો, જે સફેદ રણ કરતા હતા. આ સફેદ રણ, વ્હાઈટ રણ. હવે આમાં મિત્રો એવું લાગે છે, મને એમ છે કે આ મીઠું છે. મને એવું લાગે છે કે આ મીઠું છે વ્હાઈટ રણ ના બાને. મીઠું જ છે. હે મીઠું છે. ભૂરિયા કોઈ મીઠું જોયું ન હોય. પણ અહીંના સનસેટ નો અત્યારે આનંદ આપણે માણવાનો છે. કચ્છના રણની માલિપા ટ્રાફિક જોવો તમે, બહુ ટ્રાફિક એટલે બહુ હદબારી ટ્રાફિક છે. તો મિત્રો અમારા સુનિલભાઈ તમને કઈક કચ્છના રણ વિશે બે શબ્દો કે. સુનિલભાઈ તમે શું કહેવા માંગો છો? મીઠું છે, મીઠું નથી. આ રમત રમી ગયા, પૈસા મારી દીધા. અમે આવ્યા હતા સફેદ રણ જોવા, હતા મીઠાનું રણ જોવા મળ્યું યાર. આપણી બાજુ લાડ બધું મીઠું છે. આ છે ને ભાઈ આપણે ઘરનો આગળ છે આ વસ્તુનો, પણ કાંઈ વાંધો નહીં. એ બાને અમે આનંદ માણીએ છીએ. હવે આવ્યા છીએ તો પૈસા તો વસૂલ કરશું. મિત્રો આપણા લોકો વિદેશના છે ને અમારે એની હારે અમારે સુનિલભાઈ સેલ્ફી લેવી છે. તો સુનિલભાઈ જાય છે હવે સેલ્ફી લેવાનું પૂછવા માટે. સુનિલભાઈ નો પોપટ થઈ ગયો. એમાં ના સેલ્ફી ની ના પાડતી હતી માણા. હે હાલો. મસ્ત સનસેટ છે, જોરદાર સનસેટ છે.
અને મસ્ત વાતાવરણ, લોકેશન બધું મસ્ત છે. તો હવે અમે અહીંયાની કચ્છના સફેદ રણનો આનંદ માણીએ અને તમે પણ અહીંના સિનેમેટિક શોટ નિહાળો. તો મિત્રો પૂરેપૂરું સનસેટ થઈ ગયું છે અને તમે બધાએ કચ્છના રણનો ખૂબ આનંદ માણ્યો હશે, મજા આવી ગઈ છે. તો હવે અમે જઈએ પાછા ગાડીએ કે આપણા ગુજરાતની ધરોહર કહેવાય કચ્છનું સફેદ રણ અને ખૂબ વખણાય છે. દેશ વિદેશની માલિપાર કચ્છના સફેદ રણનો ઉલ્લેખ થાય છે અને કોઈ ફરવાલાયક સ્થળ તરીકે ઓળખાય છે. તો સરસ મજાની જગ્યા છે, મજા આવે એવું છે, આનંદ આવે એમ છે. તમે આવજો, અવશ્ય પધારજો કચ્છના સફેદ રણની માલી પર. હવે મિત્રો આપણે અહીંયા છે ને લેઝર લાઇટ અને પ્રોજેક્ટર દ્વારા અહીંયા જે કચ્છમાં જે પ્રખ્યાત જે બધું છે એનો આપણને લાઈવ શો બતાવવામાં આવે છે પ્રોજેક્ટર દ્વારા. જો ગાડી રેડી થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ. હવે આપણે નીકળીએ છીએ. ખબર મીઠું હશે મિત્રો, પબ્લિક કઈ યાર કઈ મેં તમને કીધું એમ પબ્લિક છે ને અહીંયા ખૂટે એમ નથી, બહુ પબ્લિક આવેલું છે. ફાઇનલી આપણે કચ્છના રણને, વ્હાઈટ રણને કહી દીધું છે બાય બાય અને હવે આપણે માતાના મઢ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો કેમ કે આ રસ્તો છે ને જો સિંગલ પટ્ટી છે, સિંગલ પટ્ટી રસ્તો છે અને સામું વાહન આવે ને એટલે ઓલી બાજુની એક બાજુની કટ છે, એ કટમાં ઉતારવી પડે ગાડી. એટલે હવે આપણે ડાયરેક્ટ મળીએ આગળના ડેસ્ટિનેશન ઉપર. મિત્રો જાઓ તમે અહીંયા આ પવન ચક્કીનું પાંખડું આખું પલટી મારી ગયું. તો મિત્રો આપણને મુસીબતે હોટલ મળી ગઈ. આજે આપણે હોટલનું નથી ખાવાનું, આથી રસોઈ બનાવીને જમવાનું છે. આ 101 નંબરની છે આપણી રૂમ છે અને અહીંયા બની રહી છે આપણી રસોઈ. જો સીટી વીટી કંઈક વાગી રહ્યું છે
જો તમે રસોઈ બની રહી છે, જોવો તમે. હવે આગળ ભીંડી ફ્રાય થવાની છે, પછી આ શું બને છે? રોટલી ને લોટ. આમાં શું છે? આમાં શું બને? ઓ નો, જો આ કુકરની હાલત જો, કાળું કુકર થઈ ગયું. કાંઈ વાંધો નહીં મિત્રો, આજ આપણે દેશી ટૂંકમાં ખાવાની વાત હાલે છે. આની અંદર છે ને ખીચડી થાય છે વઘારેલી. આ છે ભીંડા, આ બની રહ્યો છે, રોટલીનો લોટ બંધાય છે, અને આ છે આપણો ગેસનો ચૂલો. તો આજ આપણે દેશી ખાવાનું છે. હવે થોડું ઘણું પકાવી લઈ, કેમ કે પકાવવામાં ધ્યાન દેવું પડશે, નહીંતર ભૂખા રહેવું. અને દૂધ ને ચાય લેવા જવાનું બાકી છે, એટલે એ લેવા જવાની છે. આગળ લઈ આવી જોઈએ. જો આ કાંક આવ્યું, આ શું આવ્યું? જનાવર આવ્યું કાંક. જો આ જનાવર આવ્યું છે કાંક અલગ ભાતનું જનાવર છે આ. ભાગ એનું શું કરે? મિત્રો અમે ગયા હતા સાસ લેવા, અને સુનિલભાઈ ની હાટું છે ને આવું બધું વેફર ને એવું લેવા, અને સુનિલભાઈ બેઠી ગયા છે જમવા, કેમ કે એને ભૂખ લાગી છે. કાંદા હાથે મોળી નાખ્યા છે. સુનિલભાઈ કેમ લાગે? મજા આવે છે? અરે એકદમ આનંદ. કાંઈ ઘટે? કાંઈ ઘટે નહીં, કાંઈ ન ઘટે. જો રોટલી ને પાપડ ને બધું તૈયાર થાય છે. હવે મિત્રો ભીંડી આવી ગઈ છે, રોટલી આવી ગઈ છે, કાંદા કપાઈ ગયા છે, કેરી કપાઈ ગઈ છે, મરચું આવી ગયું છે, લાય, અને હામેની સાઈડ સુનિલભાઈ ખાય છે વઘારિયા ભાત, ખીચડી આવી ગઈ છે, સાસ આવી ગઈ છે. હાલો તો હવે અમે જમી લઈએ, અને પાપડ શેકાઈ ગયા છે. ગુડ મોર્નિંગ મિત્રો, આપણે ઉઠી ગયા છીએ. આ રીતનો કંઈક રિસોર્ટ છે, જો તમે. રાતે મહા મુસીબતથી રૂમ મળ્યો, પછી જમી કાઢવીને આપણે હોઈ ગયા હતા. અત્યારે ઉઠી ગયા. નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. હેલો મિત્રો, તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી, અને આ વ્લોગ ખૂબ મોટો થઈ જાય. તો આપણે આ વ્લોગને આપણે છે ને અહીંયા જ પૂરો કરવાનો છે. આગલો વ્લોગ ક્યાં ડેસ્ટિનેશન ઉપર જાય છીએ હજી નક્કી નથી કર્યું, પણ એ તમને આગલા વ્લોગમાં મળી જશે. તો કન્ટિન્યુ રહો આપણી ચેનલની સાથે. એ સાથે જ આ વ્લોગ બધાને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. ચેનલની અંદર નવા હોય તો ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેવો, જેથી કરીને આપણો બ્લોગ અપલોડ થાય એટલે પહેલી નોટિફિકેશન તમને મળે. ગાડી થઈ ગઈ છે આપણી રેડી. આપણે નાહી ધોઈને ઓકે થઈ ગયા, નાસ્તો પણ બધું કરી લીધું છે. હવે મળીએ બીજા બ્લોગની અંદર. ફાઇનલી જય માતાજી, ટાટા.